હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું અલગ રેસીપીથી રીંગણાનું શાક. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં રીંગણા લઈ લીધા છે 250 ગ્રામ જેટલા. તેને હું આ રીતે પીસીસ કરી લઈશ, મીન્સ આ રીતે આપણે કટ કરી લઈશું. તો અહીં મેં આ રીતે બધા રીંગણાને કટ કરી લીધા છે. ત્યારબાદ તેની ઉપર હું હળદર અને મીઠું લગાવી લઈશ. અને ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે આ રીતે તેને થોડી વાર માટે ફ્રાય કરી લઈશું. ફ્રાય થઈ જાય એટલે આપણે તેને તેમાંથી નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણા રીંગણા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને તેમાંથી બહાર કાઢી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે ફરીથી તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો અહીં મેં પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં મેં જીરું એડ કરી દીધું છે, હિંગ એડ કરી દીધી છે અને ત્યારબાદ લીલું લસણ એડ કરી દીધું છે અને તેને એકદમ સરસ આપણે ફ્રાય કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં આદું, મરચું અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી હળદર એડ કરી દઈશું, લાલ મરચું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડું નમક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડો ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલા રીંગણા હતા તે તેમાં આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું એકદમ ગ્રેવી સાથે અને થોડી વાર માટે આપણે તેને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે તેમાં ઉપર કોથમીર છાંટી દઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો મેં અહીં એક ડીશ પણ તૈયાર કરી લીધી છે જમવા માટેની, જે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર